સ્ટાર્ટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2026ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે આજે વિકાસ અને વિરાસતનો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. 2 દાયકા પૂર્વે આ સપનાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં 10 વાયબ્રન્ટ સમિટી યોજાઈ ચૂકી છે. વાયબ્રન્ટ સમિતિ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશિપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે. પેરેગ્રાફ. ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે. પછી એ કોસ્ટલ લાઇનનું સામર્થ્ય હોય, ટ્રાઇબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વના ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે. શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું યુપીઆઈ દુનિયાનું નંબર 1 રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને સોલાર પાવર તથા મેટ્રો નેટવર્ક પણ આપણે ટોપ 3માં છીએ. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. આઈએમએફ ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે અને ફિચ જેવી રેટિંગ એજન્સીઓ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અભૂતપૂર્વ નિશ્ચિતતા સાથેની ભારતની આર્થિક સ્થિરતાને બિરદાવી રહી છે. ભારત આજે અસીમ સંભાવનાઓનો દેશ બની ગયો છે. આપણા દેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમ વર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદ શક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. પેરેગ્રાફ. સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે. રાજકોટમાં 2.5 લાખથી વધુ એમએસએમઈ કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સામગ્રી વેલ્યુ ચેઇનને સપોર્ટ કરે છે. પેરેગ્રાફ. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતાં 5 ગણો મોટો છે. પેરેગ્રાફ. આજે ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માત્ર
પ્રતિબદ્ધતા જ નહીં પરંતુ કોમર્શિયલ સ્કેલ રિયાલિટી સાથે આગળ વધી રહ્યું છે. કચ્છ અને જામનગર ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. કચ્છમાં સ્થાપિત કરવામાં આવી રહેલી વિશાળ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા રિન્યુએબલ એનર્જીની સાથે ગ્રીડ સ્ટેબિલિટી અને વિશ્વસનીયતા પર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિશ્વકક્ષાના બંદરોથી સજ્જ છે, જ્યાંથી ભારતની નિકાસનો મોટો હિસ્સો પસાર થાય છે. પીપાવાવ અને મુન્દ્રા જેવા બંદરો આજે ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટના મેજર હબ બની ચૂક્યા છે. પેરેગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉદ્યોગો માટે સજ્જ માનવબળ તૈયાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે. ગુજરાત સરકારની કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઓના સહયોગમાં યુવાનોને ફ્યુચર રેડી સ્કિલ્સ માટે તૈયાર કરી રહી છે. પેરેગ્રાફ વડાપ્રધાનશ્રીએ સૌરાષ્ટ્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કરવામાં આવતું દરેક રોકાણ ગુજરાત અને સમગ્ર દેશના વિકાસને નવી ગતિ આપશે. તેમણે રવાડાના હાઈ કમિશનરની વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત દ્વારા રવાડાને ભેટમાં આપવામાં આવેલી 200 ગીર ગાયો ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને એક મોટી તાકાત આપી છે. આજે રવાડાના હજારો પરિવારો પાસે ગીર ગાયો છે અને ત્યાંના દરેક ઘરમાં તે જોવા મળે છે. પેરેગ્રાફ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત સરકાર દ્વારા રિફોર્મ એક્સપ્રેસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ લાવવામાં આવ્યા છે. તાજેતરમાં અમલી બનેલા જીએસટી સુધારાઓથી ખાસ કરીને એમએસએમઈને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે, જેથી દેશના દરેક નાગરિકને વીમા કવરેજ મળી શકે. સરકારે 6 દાયકા જૂના ઇન્કમ ટેક્સ કાયદાને આધુનિક બનાવ્યો છે